સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકો માટે પોલીસ દ્વારા આ સુવિધા ઊભી કરવામાં આવી છે। સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકો માટે પોલીસ દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે। લોકો ઊંચા વ્યાજે પૈસા લઈને ફસાતા હોવાથી આ લોન મેળો યોજાયો હતો। વરાછા વિસ્તારના 100 જેટલા લાભાર્થી અહીંયા હાજર રહ્યા હતા। પોલીસ દ્વારા લોકોને લોન સરળતાથી મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। વરાછા પોલીસ અને વરાછા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જે લોકોને જરૂરિયાત હોય તેને નજીવા વ્યાજે લોન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। તમામ લોન જેને જે પ્રમાણે ડિપાર્ટમેન્ટ હોય પ્રમાણે માર્ગદર્શન આપશે અને આપણે એટલે આ જે મોટા વ્યાજના છે 3300 રૂપિયા આપવા 3300 રૂપિયા ભરીએ કઈ તમારાથી 1 લાખની લોન મળે 3300 રૂપિયા આપવા ભરીએ કઈ કે ચૂકી જવાય તો બીજી વાર લોન ન મળે એટલે અને એનું સિવિલમાં અપડેટ થાય છે। સિવિલમાં જામીન જે લે છે એના સિવિલમાં આ વસ્તુ બહુ એટલે બહુ ઓછી જોવા મળે છે કે લોકો એમ કહે છે કે નાના માણસોનું કોણ ધ્યાન રાખે? નહીં, એવું નથી। નાના માણસોનું બધા લોકો ધ્યાન રાખે, ઇવન ખાસ બેંકો પણ ધ્યાન રાખે। આજે તમે આપણે કોરોના આવેલો હતો, પર્સનલ લોન છે, વેહિકલ લોન છે, ઈ-શ્રમ લોન છે, મહિલા વિકાસ લોન છે। જેમ મેં મારો પરિચય આપ્યો પ્રમાણે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સાહેબને તો પરિચિત થઈ ગયો છે, તેમ છતાં હું સાહેબનો પરિચય આપી દઉં કે ગામણ સાહેબની જગ્યાએ ગુજિયા સાહેબ આપણા વરાછા આજરોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું। જે લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ અત્રે પધારેલ છે। આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે। તો એ અનુસંધાને જે વરાછા કોઓપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એમના જે લોનના દર છે, જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે। એટલે આજરોજ લગભગ 101 જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે, નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ 101 લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધેલ છે।